શ્રી ગોવર્ધનનાથ કી જય. સેવા, ભાવ, પ્રકાર, પ્રણાલી, પુષ્ટિમાર્ગ અનુસારમાં આજે આપણે સ્નાન વિશે થોડું જોઈએ. પહેલા જ કીધું એમ પ્રણાલી, પ્રકાર, ગુરુ ઘરની આજ્ઞા પ્રમાણે અલગ અલગ ઘર પ્રમાણે અલગ અલગ આવે, તેમ છતાં થોડું ભાવ વિશે દર્શન કરીએ. સ્નાન પુષ્ટિમાર્ગીય ઘરોમાં જ્યારે શ્રી ઠાકોરજી મંગલ ભોગ, આરતી અને દર્શન બાદ ઠાકોરજી સ્નાનમાં પધારે છે. સખીજનો સોહાય એવું જલ લેવાનો આગ્રહ રાખવાનો છે. આપણે બધાએ નવશેકું જેને કહેવાય, તાતું, ન વધારે ગરમ ન વધારે ઠંડુ, સોહાય એવું સ્નાનનું જલ ગોપીજનોના વિરહ તાપમાં વહેતા અશ્રુઓના ભાવનું છે. ચરણથી શરૂઆત કરી પછી શ્રી અંગ, વદન અને મસ્તક, આમ સ્નાનની પ્રણાલી પુસ્તકોમાં બતાવેલી છે. સ્નાન બાદ 3 વાર જળ મસ્તક પરથી ઉતારવું, એટલે કે નજર ઉતારવામાં આવી છે. ઘણી બધી વ્રજાંગનાઓ બિરાજે છે. યશોદા મૈયા સ્નાન કરાવે છે, નીરાવરણ છે. શ્રી ઠાકોરજીને નજર લાગી ગઈ હોય તો ઉતરી જાય એ ભાવથી 3 વખત માથેથી જળ ઉતારી નજર ઉતારવામાં આવે છે. લાલનની, ઠાકોરજીની, પ્રભુની, શ્રીજી બાવાનું સ્વરૂપ હોય ઠાડું તો એમની. અને ત્યારબાદ અંગ વસ્ત્ર હલકે હાથે સખીજનો, શ્રી ઠાકોરજી માખણ સમાન કોમલ છે, કમલ સમાન કોમલ શ્રી અંગ છે, એ ભાવ મનમાં રાખી અને હલકે હાથે અંગવસ્ત્ર કરવાનું આવે છે. સફેદ અંગવસ્ત્ર. હવે નંદાલય અને કુંજનો ભાવ શું છે સ્નાનમાં? નંદાલયમાં યશોદાજી ખૂબ વાત્સલ્ય ભાવથી લાલનને સ્નાન કરાવે છે. ઉષ્ણ તેલથી પહેલા લાલનનું મર્દન એટલે કે માલિશ કરે છે યશોદા મૈયા. ત્યારબાદ ઉબડનથી મજ્જન કરે છે અને ત્યારબાદ ઉષ્ણ જલથી નંદાલયમાં શ્રી ઠાકોરજીનું સ્નાન કરાવે છે. નિકુંજમાં સ્વામિનીજી પ્રભુને અત્યંત પ્રેમથી, પ્રીતથી, અનુરાગથી સ્નાન શૃંગાર કરાવે છે અને અતિ સ્નેહમાં આવી જાય શ્રી ઠાકોરજી પણ શ્રી શ્યામાજુના શૃંગાર કરે છે. હવે એમાં વપરાતા પાત્રો અને અન્ય વસ્તુઓનું કયા ભાવથી, કયા સ્વરૂપથી આવે છે એનું રંચક દર્શન કરી લઈએ સખીજનો. જે સ્નાનની થાળી આપણે સ્નાન કરાવીએ છીએ એ થાળી, એ થાળ શ્રી લલિતા સખી, શ્રી લલિતાજીનું સ્વરૂપ છે. જે ચોકી પર પધરાવવામાં આવે છે એ શ્રી ચંદ્રાવલીજીના ભાવની આવે છે. સફેદ અંગ વસ્ત્ર જે 4 પડવાળું આવે છે એ સ્વામિનીજીનું સ્વરૂપ છે અને જલ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. આવી રીતે ભાવ કરી, મનમાં ભાવ લાવી અને જો પ્રભુનું સ્નાન કરાવવામાં આવે તો આપને પણ વાત્સલ્ય ભાવ, પ્રીત ભાવ, ગોપી ભાવ નો આનંદ પ્રગટ થશે હૃદયમાં અને એ આનંદમાં તરબોળ થઈ શ્રી ઠાકોરજીને પણ સેવા લેવામાં અત્યંત અધિક આનંદ આવશે અને પ્રભુને પણ પ્રસન્નતા થશે. અને આપણો એક જ આશય છે કે શ્રી ઠાકોરજીની પ્રસન્નતા કેમાં જળવાય. સમયાંતરે સેવા પ્રણાલીમાં શિંગારની ઝાંખી કરીશું સખીજનો. શ્રી ગોવર્ધનનાથ કી જય.